ઈશ્વરિયા ગામનો ખેડૂત છું, અમરેલી તાલુકો, જિલ્લો અમરેલી। મારે 2 વીઘાનું મરચીનું વાવેતર કરેલ છે। એમાં અત્યારે લીલા મરચા માર્કેટમાં વેચવા જઈએ તો 4 રૂપિયા અને 3 રૂપિયાના કિલો વેચાય છે। છેલ્લે અમે જે મરચા લઈ ગયા હતા તે 2 વાર મરચા હાવ વેચાય નહીં, 2 દિવસ પડ્યા રહે પછી દલાલ એને મફત આપી દે। અમારે રોજનો મજૂરી ખર્ચ 1000 રૂપિયા લાગે છે। અત્યારે અમે મરચા ઉતારવાનું બંધ કરી દીધું છે। જો મરચા ઉતારીએ વેચાય નહીં તો 1000 રૂપિયા ઘરના આપવા પડે છે। આમાં અમે જ્યારે રોપા લાવેલા છીએ એક છોડના 2-2 રૂપિયા 3-3 રૂપિયા દેવા પડે છે। 3-4 હજાર રૂપિયાની લીટર દવાઓ છાંટવી પડે છે। અત્યારે 1 વીઘે ગણો તો 15000 રૂપિયા છોડનો ખર્ચો, 10-12 હજાર રૂપિયા દવાનો ખર્ચો, ડીએપી ખાતરનો ખર્ચો, અત્યારે જે કાંઈ 50000 રૂપિયા અમે ખર્ચો કર્યો એમાંથી અમને 15000 રૂપિયા હજી મરચીનો વળતર મળ્યું, બાકીનો ખર્ચો હજી કાઢવાનો બાકી છે। જો આમનામ પરિસ્થિતિ રહે તો અમારે મરચીનો ખર્ચો પણ ન નીકળે તો અમારે અમારી મજૂરી ખર્ચ ક્યાંથી કાઢવો। ગયા વર્ષે સુકલ મરચા હતા જેનો ભાવ માર્કેટમાં આપણે ગણીએ 2 વર્ષ પહેલા તો 3500 રૂપિયા સુકલ મરચાનો ભાવ હતો, તે ઘટીને 600 થી 800 રૂપિયા સુકલ મરચાનો ભાવ થઈ ગયો। તો ગયા વર્ષે પણ અમે નુકસાની કરેલી છે। એ જ પ્રમાણે આ વર્ષે જો અત્યારથી ભાવ જો આમનો રહેશે તો સુકલ મરચાની તો રાહ જોવાની જ નથી। અમારે આ મરચી સમય પહેલા અમારે કાઢી નાખવી પડશે, કેમ કે અમારે મજૂરી ખર્ચ, કોઈ જાતનો ખર્ચ, જગતનો તાત તમે કહો છો પણ તમે પોષણક્ષમ ભાવ નથી આપતા તો અમારે ખેતી કઈ રીતે કરવી। તમે માર્કેટમાં લેવા જાઓ છો તો 40-50ના રૂપિયા તમે મરચાના ચૂકવો છો, પણ અમને 3 રૂપિયા કોઈ માર્કેટમાં ચૂકવતા નથી। હાલ તમે મોટા માર્કેટમાં આવીને ભાવ જાણો તો ખેડૂતને કોઈ ભાવ મળતો નથી। એટલે તમે બધું બજાર માર્કેટ જાણો તો ખબર પડે કે ખેતી કરવી બહુ લોટાના છીણા ચાવવા જેવું છે।